નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો. કરીશું નજર સમાચાર પર. ભરૂચ એસઓજીએ અંકલેશ્વર ખાતેથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું પ્રવૃત્તિનો પર્દાફાશ કરી શાંતિનગર સ્થિત યોગીનગર અને સારંગપુર વિસ્તારમાં દરોડા પાડી 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા. બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એસઓજીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં ચેકિંગમાં હતી. તે દરમિયાન પ્રથમ કેસમાં અનુરાધા કોમ્પ્લેક્સમાં આવેલી ચિસતિયા હાર્ડવેર નામની દુકાનમાં ઇમરાન અંસારી દ્વારા ચલાવવામાં આવતી ગેરકાયદેસર ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ પકડી પાડી હતી. એસઓજીની ટીમે ચિસતિયા હાર્ડવેર નામની દુકાનમાંથી 11 ગેસ સિલિન્ડર, વજન કાંટો અને રિફિલિંગ પાઇપ જપ્ત કર્યા હતા. તેમજ યોગીનગર ખાતે રહેતા ઇમરાન સિરાજ અંસારીની ધરપકડ પણ કરવામાં આવી હતી. તો બીજા કેસમાં સારંગપુરના લક્ષ્મણનગરમાં કાલીમાતાના મંદિર નજીક આવેલી દુકાનમાંથી સરવણકુમાર ખટીકની ગેરકાયદેસર ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ પકડી પાડી એસઓજીની ટીમે 3 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા હતા. બંને સ્થળેથી મળીને એસઓજીની ટીમે કુલ 14 ગેસ સિલિન્ડર કબજે કરી બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જીવલેણ સાબિત થઈ શકે તેમ છે, સલામતી માટે ગંભીર જોખમ પણ ઊભું કરે છે. રિપોર્ટર અવી સૈયદ, તહેલકા ન્યૂઝ, અંકલેશ્વર.